નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલની અંદર. ધોરણ 4 ની અંદર અભિનવ હિન્દી વિષયમાં આપણે ઘણા બધા વિડીયો અગાઉ પણ જોઈ લીધા છે. આજે જે પહેલા સેમની અંદર તમને પ્રશ્નપત્ર આપે છે, આદર્શ પ્રશ્નપત્ર સમગ્ર પાઠ્યક્રમનો, એ પ્રશ્નપત્ર જોવાના છીએ. અગાઉ ન જોયેલા તો બધા પાઠ મુકાઈ ગયા છે, બરાબર, એ જોઈ લેજો. એ જોવા હોય તો ઉપર વિડીયો સેક્શન બાજુમાં પ્લેલિસ્ટમાં જજો, ત્યાં ધોરણ 4 નું અલગથી પ્લેલિસ્ટ છે. પ્લેલિસ્ટમાં એમાં ઘણા બધા વિડીયો મુકાઈ ગયા છે, બરાબર. એટલે આવનારી પરીક્ષાની એમાંથી તમે તૈયારી પણ કરી શકશો. ન જોઈએ તો જોઈ લેજો. પરીક્ષા લક્ષી તમને એમાંથી મોસ્ટ ટાઈમ પ્રશ્ન મળી રહે, એ વિડીયો એવા મુકાઈ ગયા છે, બરાબર. એનું અલગથી પ્લેલિસ્ટ બનાવી દીધું છે. તો આજે આદર્શ પ્રશ્નપત્ર છે એની શરૂઆત કરીએ આપણે, બરાબર. એમાં અલગ અલગ પ્રશ્ન છે, એમાં 40 માર્કના સમગ્ર પાઠ્યક્રમમાંથી પ્રશ્ન પૂછેલા છે. જેમાં પહેલો પ્રશ્ન જોઈએ કે ગુજરાતી વર્ણકો હિન્દી में लिखिए. તો કોને કેમ લખાય? આવી રીતે ક, ફ ને ફ, મ ને મ, ભ ને ભ, વ ને વ, ચ ને ચ, પ ને પ, ય ને ય, ધ ને ધ, ઘ ને ઘ, સ ને સ, ન ને જ્ઞ. 6 मार्क છે. બીજો પ્રશ્ન છે निम्नलिखित शब्दों में कोष्ठक से उचित वर्ण रखकर सही शब्द बनाइए. હવે આમાં તમે કાઉન્સમાં જોઈ શકો છો, એમાંથી બે શબ્દ ટૂંકમાં અક્ષર આપ્યા છે. અક્ષર વચ્ચે કોઈ ખાલી જગ્યામાં ગમે એક અક્ષર મૂકવાનો છે, એનાથી એક સાચો શબ્દ બને છે, બરાબર છે. તો એ જોતા જઈએ. જેમ કે પહેલાની અંદર તમે જોઈ શકો છો કમલ, બરાબર, એટલે મ મૂક્યો આપણે જવાબમાં, કમલ, બરાબર. બીજાની અંદર જવાબમાં શું આવશે? ર આવશે, બરાબર. ચ ર ખા શું આવશે? વચ્ચે ર આવશે, એટલે ચ ર ખા. ત્રીજાની અંદર વચ્ચે શું આવશે? જવાબમાં ક આવશે, ઢ ક ના શું કહેવાય? ઢ ક ના એટલે ઢાંકવું. પછી ચોથું છે એમાં જવાબમાં શું આવશે? લ આવશે, ત લ વા ર. પાંચમામાં વચ્ચે શું આવશે? ઠે આવશે, ઠઠેરા. છઠ્ઠામાં શું આવશે? રૂ આવશે, ડમરું. સાતમામાં શું આવશે? ટ આવશે, મટર. આઠમામાં શું આવશે? ડ આવશે, લડકા. રેડી? અને 4 માર્ક છે. ત્રીજો પ્રશ્ન છે ચિત્ર पहचान कर उसके नीचे हिंदी नाम लिखिए. ચિત્ર જોવાનું છે અને પછી હિન્દી નામ લખવાનું છે. એના 6 માર્ક છે. જેમ કે અહીંયા પહેલું ચિત્ર છે કેરીનું છે, એટલે નીચે લખી શકીએ આમ. બીજું ચિત્ર દ્રાક્ષનું છે, એને કહેવાય અંગુર. ત્રીજું ચિત્ર કમળનું છે, એટલે એને લખી શકીએ કમળ. ચોથું ચિત્ર છે ઘરનું છે, એમાં આવશે ઘર. પાંચમું ચિત્ર ડમરૂનું છે, એટલે એમાં લખી શકીએ ડમરું. છઠ્ઠું ચિત્ર છોકરીનું છે, એટલે એમાં લખી શકીએ હિન્દીમાં લડકી. 4 પછી જોઈએ प्रश्न नंबर 4. निम्नलिखित विषयों में किसी एक विषय पर 4-5 वाक्य लिखिए. જે રીતના આપણે જોઈએ તો પેલું ગાય, બીજું દીપાવલી, ત્રીજું કોયલ. તો દીપાવલી વિશે આપણે 4-5 વાક્ય લખી શકીએ. દીપાવલી માટે ઉપર હેડિંગ આપી દેવાનું. आज दीपावली है, सब लोग बहुत खुश है, सबने नए कपड़े पहने हैं, सबके दरवाजों पर तोरण बंधे हैं, सबके घर साफ सुथरे हैं, बच्चे पटाखे फोड़ रहे हैं, सब जगह रोशनी ही रोशनी है, दीपावली त्योहारों की रानी है. तो कोई पण एक विषय पर आ રીતે વાક્ય લખવાના છે. ગાય હોય, દીપાવલી હોય કે કોયલ. એમના 8 માર્ક છે. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. કોષ્ટક से उचित शब्द चुनकर खाली जगह भरिए. એટલે કે ઉપર તમને કાઉન્સમાં જે ખાલી જગ્યાના શબ્દો આપ્યા છે, એમાંથી કોઈ પણ શબ્દ છે એ ખાલી જગ્યામાં જે આવતો હોય, બંધબેસતો હોય, એ જવાબમાં લખવાનો છે. એમના પણ 6 માર્ક છે. જેમાં જોઈએ તો પહેલો પ્રશ્ન છે ટોપી ખાલી જગ્યા પર પહોંચી जाती है, બરાબર. તો એના જવાબમાં શું છે? ટોપી सिर पर पहुंची जाती है. बीजू છે जूते खाली जगह में पहने जाते हैं, तो जवाब में लखी सके जूते पैरों में पहने जाते हैं. तीजू છે मक्खी को खाली जगह बहुत पसंद है, तो जवाब में शू लखी सकीए? गंदगी. मक्खी को गंदगी बहुत पसंद है.
चौथो है खाली जगह सोने चांदी के गहने बनाता है, तो एने जवाब में लखी सकीए सुनार। सुनार सोने चांदी के गहने बनाता है। पांचमो है खाली जगह मिठाइयाँ बनाता है, तो जवाब में लखी सकीए हलवाई। हलवाई मिठाइयाँ बनाता है। छठो है छिलके हमेशा खाली जगह में ही डालने चाहिए, तो छिलके हमेशा कूड़ेदान में ही डालने चाहिए। तो एमना 6 मार्क है। હવે જે પ્રશ્ન છે છઠ્ઠો પ્રશ્ન છે किन्हीं 5 प्रश्नों के उत्तर 1-2 वाक्य में लिखिए। तो हिंदी में प्रश्न पूछो છે અને પાછો હિન્દીમાં એનો જવાબ લખવાનો છે, બરાબર। કોઈ પણ 5 પ્રશ્નો એમના 10 માર્ક છે, તો એ પ્રશ્ન આપણે જોતા જઈએ બધાય, બરાબર છે। પહેલો પ્રશ્ન છે दीपावली कब आती है, तो जवाब લખી શકીએ दीपावली आश्विन मास में आती है, એટલે કે दीपावली आसो मास में એટલે आसो મહિનામાં આવે છે। बीजो प्रश्न है दीपावली के दिन लोग कैसे कपड़े पहनते हैं, जवाब लख सके दीपावली के दिन लोग नए कपड़े पहनते हैं। तीजो प्रश्न है रंग और आकार में कोयल किससे मिलती जुलती है, जवाब लखी सके रंग और आकार में कोयल कौवे से मिलती जुलती है। चौथा प्रश्न कौन सा पेड़ कोयल को विशेष प्रिय है, तो जवाब लखी सके आम का पेड़ कोयल को विशेष प्रिय है। पांचवा प्रश्न तिरंगा किस देश का झंडा है, जवाब लखी सके तिरंगा भारत देश का झंडा है। छठा प्रश्न भेड़िए ने आईने में क्या देखा, जवाब लखी सके भेड़िए ने आईने में अपनी सूरत देखी। सातवां प्रश्न मक्खी कहाँ पाई जाती है, जवाब लखी सके मक्खी हर गंदी जगह पर पाई जाती है। तो आ अलग अलग प्रश्नों जवाबो। विडियो गम्यो हो तो लाइक करजो और तमारा मित्रों पण विडियो शेर करजो। साथे चेनल ने सब्सक्राइब न करी तो चेनल ने सब्सक्राइब कर लो। नवा नवा विडियो चेनल पर मुकाता रहता होय छे। फरी पाछा नवा विडियो साथे मळीए, त्यां सुधी न जोयेला विडियो जोई लेजो। आनारी परीक्षानी तैयारी करता रहेजो। थैंक यू वेरी मच एंड टेक केयर।